સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દિયોદર મામલે કોંગ્રેસનો વિરોધ, ખોટી ફરિયાદનો આક્ષેપ, થરાદમાં કલેક્ટર એસપીને આપ્યું આવેદનપત્ર। દિયોદર તાલુકા પંચાયતના વિવાદને લઈને કોંગ્રેસના નેતાઓએ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાયેલી પોલીસ ફરિયાદ સામે વાંધો વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના આગેવાનોના કહેવાથી રાજકીય દબાણ હેઠળ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન ઠરાવ કર્યા વગર કેટલાક લોકો મીટિંગ હોલમાંથી નીકળી ગયા હતા, જ્યારે કોંગ્રેસના કાર્યકરો ઠરાવની માંગ સાથે ત્યાં હાજર રહ્યા હતા। તેમ છતાં કાર્યકરો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે બીએનએસ કલમ 109 જેવી ગંભીર જોગવાઈ લાગુ પડતી ન હોવા છતાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવી કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આવતીકાલે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન નિષ્પક્ષતા જળવાય તે માટે ઉચ્ચ અધિકારીઓની હાજરીની માંગ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત દિયોદરના એસડીએમ ડી.એન. કાછડ સામે પણ વાંધો ઉઠાવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગઈકાલની ઘટનામાંથી અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે અને જરૂરી બનશે તો સમગ્ર મામલે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ કોંગ્રેસે દર્શાવી છે। આવેદનપત્ર આપતી વેળાએ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ રાણાભાઈ પારેખી, વાવ, થરાદ। તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમને ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટર શ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે। અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે। ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો। પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા। આખું વહીવટી તંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો। છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે। ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું। પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે। આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી। અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠ એ લોકોનો ગુસ્સો છે। તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે। એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના
અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટીતંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું, પણ કોઈ પણ જબરાઈપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે એ કરશું.